ડભોઈના રામટેકરી પાસે મકાનમાં આગ લાગતા બૂમાબૂમ થતા ત્યાંના સ્થાનિક રહીશો દોડી આવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। આગ વધુ પડતી હોય ત્યાંના રહીશોએ તાત્કાલિક નગરપાલિકાના ફાયર ફાઇટરને જાણ કરાતા ફાયર ફાઇટર દ્વારા આગ પર કાબુ મેળવ્યો હતો। ગરીબ પરિવારનું તમામ સામગ્રી આગમાં બળીને ખાખ થઈ ગઈ। ડભોઈ દશાલાડવાડી પાસે આવેલ રામટેકરી વિસ્તારનો બનાવ છે। જૂની બાંધણીના લાકડાના કાચા મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી। ડભોઈ નગરપાલિકાના ફાયર ફાઇટરને જાણ કરાતા આવી પહોંચેલા ફાયર ટીમે પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો। રાયસિંગભાઈ મગનભાઈ તડવીના કાચા મકાનમાં લાગેલી આગથી સંપૂર્ણ ઘરવખરી સહિત 15,000 રોકડા અને સોના ચાંદીના દાગીના બળીને ખાખ થઈ ગયા હતા। આશરે 3 લાખ ઉપરાંતનું નુકસાન થયું હશે। હાલ તો પરિવારના 4 સભ્યો કપડા પર જ ઘરની બહાર નીકળી ગયા છે। આગ લાગવાના કારણે આખો પરિવાર બેઘર થઈ ગયો છે। ડભોઈ દસાલાલવાડી પાસે આવેલી રામટેકરીના એક મકાનમાં આગની માહિતી મળતા આગ ઓલવવા માટે અમે ફાયર બ્રિગેડની ગાડી લઈને આવ્યા હતા। એ આવીને જોયું તો મકાન આખું બળીને ખાખ થઈ ગયેલું હતું। એમનો માલ સામાન કશું બચેલો નથી, અંદર બધું બળીને ખાખ જ થઈ ગયું છે।